સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 16મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1458મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1109મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય તેના મનમાં કેવા સંકલ્પ રહે એની વાત આપણને સમજાવતા કહે છે કે મારે તો સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો ઉદ્ધવને અક્રૂર ને વિદુરને સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે. અને બાઈ હરિભક્તો છે તે તો જેવી ગોપીઓ દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મીજી, પાર્વતીજી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. મહારાજ આપણને આપણા પૂર્વકાળના સમયની અંદર જે ભગવાનના ભક્તો થઈ ગયા તત્સમાન આ સત્સંગની અંદર મને એ નારદ સનકાદિક જેવા સંતોની પ્રાપ્તિ થઈ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંત થકી સંતનું વિશેષ કરીને આ લોકની અંદર પ્રગટ થતું હોય છે, પ્રગટપણું રહેતું હોય છે. એટલે નારદ સનકાદિક જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે પણ વિચાર કરીએ તો આપણને બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુ વર્યોના સાનિધ્યની અંદર એવા પવિત્ર અને શુદ્ધ હૃદયના સંતોની પ્રાપ્તિ થઈ છે. જ્યારે આપણે સત્પુરુષના કરેલા કાર્ય ઉપર જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે પ્રગટ પ્રત્યક્ષ ભગવાન અને પ્રગટ સંતને પામ્યા પછી આપણા નિશ્ચયની અંદર આ બધી પ્રકારનો વિચાર આપણને રહેતો હોય તો સ્વામી કહે છે કે આપણો પરિપક્વ નિશ્ચય જાણવો. જેમ જાણીએ છીએ કે આ લોકની અંદર સંત બન્યા પછી સાધુએ પોતાના જીવનની અંદર ભગવાન અને સંતની સાથે અતિશય પ્રીતિએ કરીને જોડાઈને રહેવું જોઈએ. અને એ આપણે આપણા જીવનની અંદર જોતા જોતા આવ્યા છીએ. મુંબઈ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી બહુ જ નાની ઉંમરની અંદર ખૂબ જ તેજસ્વી હતા, ભણવામાં હોશિયાર. અને યોગીજી મહારાજના યોગની અંદર આવ્યા પછી એમને સાધુ થવાનો સંકલ્પ કરાયો. પરંતુ કહેવાય છે કે 100 ટચના સોનાના દાગીનાની જેમ
એ પોતે સાધુતાની અંદર બરાબર પૂર્ણ રહ્યા. એટલે નારદ સનકાદિક જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણને આવા ગુણાતીત સત્પુરુષની સાનિધ્યની અંદર એ આપણને અનુભવાય. કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનું જીવન એવું હોય છે ને કે કોઈ પણ સ્થાન અથવા તો કોઈ પણ પદવી અથવા તો કોઈ પણ પ્રકારનું પોતાનામાં રહેલી વિદ્વત્તા એ બધાનું પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એ બંધાયેલો રહેતો હોય છે. પણ અહીંયા આગળ આપણને કહે છે કે ભગવાનના સંત જે નારદ સનકાદિક જેવા એ ભગવાન સિવાય બીજે ક્યાંય બંધાતા નથી. એમ મુંબઈના કોઠારી સ્વામી પોતે 55 વર્ષ સુધી એક જ જગ્યા ઉપર કોઠારી તરીકે રહ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર લખ્યું છે કે મોટા શહેરનું સેવન, અધિકાર, ભંડાર, કોઠાર આ બધામાં ક્યારે આપણી વૃત્તિ બદલાઈ જાય નક્કી ન પડે. એટલે એવી પ્રકારના સેવાના પોતાના જીવનની અંદર કાર્યો કર્યા છતાં પણ કહેવાય છે કે એ ક્યાંય પણ બંધાયા નહીં. મુંબઈ જેવા શહેરની અંદર કહેવાય ને કે મોહમહી નગરી કહેવાય. અને એની અંદર વર્ષો સુધી જૂના અક્ષર ભવનમાં રહ્યા, પછી નવું બિલ્ડિંગ થયું એમાં રહ્યા અને અત્યારે પણ રહે છે. પણ આખા મુંબઈની અંદર રહેનારા તમામ હરિભક્તો બધા જ કોઠારી સ્વામીની સાધુતાથી અભિભૂત થયેલા. અને એટલે જ કે બધાએ સારી રીતે કોઠારી સ્વામી કે એમ કરવા તૈયાર થાય. તો બધાની સાથે એ સત્સંગ કરાવવાનું પણ આવું અદ્ભુત કાર્ય એમણે કર્યું છતાં પણ એમને ક્યાંય પણ પોતાની દ્રષ્ટિ વડે કરીને કોઈ જગ્યાએ એમની વૃત્તિ વિચલિત થઈ નથી. એવી જ રીતે ઘણી બધી પ્રકારના સંત સમાજની અંદર વિચારધારા અલગ અલગ હોય અને એવા ગ્રુપ કહેતા એવા સંતોની ભેગું રહેવાનું થાય તો એક નિશાન, જેમ આપણે જાણીએ કે પ્લેનની અંદર પાયલોટ પ્લેન ચલાવે તો એની દ્રષ્ટિ તો વિશેષ કરીને ઉત્તર ધ્રુવની પાંખડી સામે જ હોય અને તો જ એ સારી રીતે પોતાના રસ્તા ઉપર પોતે જઈ શકે. એવી રીતે સમુદ્રની અંદર પણ જ્યારે સ્ટીમર પોતે ચાલતી હોય ત્યારે એને પણ આપણે જોઈએ તો એનો કેપ્ટન હોય એ પોતે ઉત્તર ધ્રુવની પાંખડી સામું જોઈને જ ચલાવતો હોય. કારણ કે અગાધ દરિયાનું પાણી છે તો પાણી દેખાય, આકાશની અંદર આકાશ દેખાય. પણ ઉત્તર ધ્રુવની સામે નજર હોય તો એ પોતાના યોગ્ય સ્થાન ઉપર આવીને ઊભું રહે. એમ કોઠારી સ્વામીને પોતાના જીવનની અંદર ઉત્તર ધ્રુવની પાંખડીની જેમ યોગીજી મહારાજને જ મારે રાજી કરવા છે. અને યોગીજી મહારાજના સંબંધવાળા બધા ભક્તો મળ્યા છે. એ બધા ભક્તો પણ કેવા ઉદ્ધવ, અક્રૂર અને વિદુર અને સુદામા જેવા છે. અરે એના કરતા પણ વિશેષ જેમ કહેવાય કે સમજે કે વૃંદાવનના ગોવાળોના જેવા છે. આવી રીતે સંબંધનો મહિમા સમજીને એ વિચિત્ર અને વિપરીત વાતાવરણની અંદર પણ નિશંકપણે પોતે રહી શક્યા. એનું કારણ એ કે પોતે આપણે જાણીએ એમ આવા યોગીજી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષના યોગની અંદર રહીને એ ગુણાતીત ભાવને પામી ગયા અને જીવન શુદ્ધ બની અને રહ્યા. જ્યારે અમને 55 વર્ષ પછી જ્યારે કોઠારી તરીકેની સેવામાંથી નિવૃત્ત કરવાના હતા અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે માત્ર ફોન કરીને કહ્યું કે હવે તમારે સત્સંગની અંદર વિશેષ વિચરણ કરવાનું થાય એટલે તમારી જગ્યાએ એક સંતને આપણે ત્યાં આગળ કોઠારી તરીકે મૂકીએ છીએ. તો આ વાક્ય સાંભળીને એમને લેશ માત્ર અંતરની અંદર કંઈ આંચકો નથી વાગ્યો. કારણ કે આપણે બધાને કેવું થાય છે કે આપણે જે કંઈ પકડી રાખ્યું હોય અને પકડેલું જ્યારે આપણને મુકાવે ને ત્યારે આપણને જરૂર મંતરની અંદર આંચકો આવે.
કે બસ આટલા બધા વર્ષ સુધી અમે આ કર્યું ને હવે મારો આ જ વારો, આવો વિચાર થઈ આવે. પણ કોઠારી સ્વામી પોતે એવા પરિશુદ્ધ હૃદયના, અને એમણે નક્કી કર્યું હતું કે હું કંઈ આ કરવા નથી આવ્યો, આ તો મને સેવા આપી એટલે સેવા કરી, પણ હકીકતની અંદર હું તો કરવા આવ્યો છું કે મારા જીવનની અંદર ગુણાતીત સત્પુરુષોના જીવનમાં રહેલી પૂર્ણ સાધુતા આવે, હું એમને રાજી કરી શકું, અને ત્યાગાશ્રમની અંદર પણ કોઈ પણ પ્રકારે મારામાં કોઈ પણ પ્રકારનું લાંછન ન લાગે એનું જાણપણું રાખીને પોતે એ પ્રમાણે આ ત્યાગાશ્રમની અંદર રહ્યા. એટલે એક વિચાર એમના અંતરની અંદર હતો, અને એના કારણે કરીને એમને લેશ માત્ર સ્વામી કહે છે કે બીજો વિચાર આવ્યો નહીં, અને તરત જ એમણે મૂકી દીધું. અને જ્યારે નવા નિયુક્ત થયેલા કોઠારી આવ્યા ત્યારે એ જે પોતે રૂમની અંદર બેસતા હતા એ જ રૂમનું એ જ ટેબલ એ જ ખુરશી બધું જ જેમ હતું એમને એમ રહેવા દઈ અને કહ્યું કે લ્યો હવે તમારે આ સંભાળવાનું છે. અને એ પ્રમાણે કોઠારી સ્વામી પોતે પોતાના એ રૂમની અંદર જ્યાં બેસતા હતા ત્યાંથી બાજુના રૂમની અંદર એમના માટે વ્યવસ્થા કરી હતી, તો ત્યાં જ ગયા. પછી એક દિવસ એવું બન્યું કે અમને નખ કાપવાના હશે, અને એવા સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે નીલકટર અંદર રહ્યું હશે, એટલે એમણે કહ્યું કે મારું અહીંયા નીલકટર હતું, જો તમને અનુકૂળ હોય ને તમારે જરૂર હોય તો તમે રાખો, નહીતર પછી મને આપો. હવે આટલી મોટી પદવી એ પોતે ભોગવ્યા પછી એક નવા નિયુક્ત થયેલા સંતની પાસે જઈને આ પ્રમાણે પોતે યાચના કરે એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો કોઈ પદાર્થનું બંધન નહીં, અને એ પોતે એવી રીતે રહ્યા છે કે સંતોને પણ અંતરની અંદર એમ રહે કે આવા કોઠારી સ્વામી જેવા પવિત્ર સંતના સાનિધ્યની અંદર રહેવાનું અમને પ્રાપ્ત થયું છે, એટલે અમે ખરેખર સદભાગ્યશાળી છીએ. તો જો આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોઠારી સ્વામી જેવા સંત એ પોતે દરેકનો મહિમા સમજતા. ઘણી વખત વ્યવહાર સંભાળવાનો હોય ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિની અંદર રહીને દરેક નાના મોટાને સાચવવા પડતા હોય, એમની જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર પડે તો આપવી પણ પડતી હોય, એ જરૂર આપવું પડે. પણ કેટલાકને તો એવું જ હોય કે નહીં, મને આ જ જોઈએ અને આવવું જ જોઈએ, અને ત્યારે તે વખતે જેટલી સગવડતા હોય એમાંથી યોગ્ય વ્યવસ્થા કરે. ત્યારે તે વખતે એને પોતાને મનની અંદર નક્કી કરેલું જ્યારે ન મળે ને ત્યારે પોતે એ ઘણી વખત ન બોલવાના શબ્દો પણ કેટલાક લોકો બોલી જતા હોય. પણ તે વખતે કોઠારી સ્વામીએ વર્ષો સુધી એ દાદર મંદિરની અંદર એ બોલનાર વ્યક્તિના શબ્દોને સહન કર્યા છે. અને સહન એટલે એવી રીતે કર્યા છે કે મારે હવે શું થાય, કોઠારી તરીકે છું એટલે મારે સાંભળવું તો પડે ને, એમ નહીં. એ લાચારીથી સહન નહોતા કરતા, પણ ખુમારીથી, કે એની પણ વાત સાચી છે કે એને જરૂરિયાત છે એટલે એ આપણને આ પ્રમાણે કહે, અને મારી પણ પરિસ્થિતિ એવી છે એટલે આ નથી એટલે મારે પણ સાંભળવું પડે. પણ એ વ્યક્તિની સાથે કે સંતની સાથે કે કોઈ પણ પ્રકારના મંદિરના સ્ટાફની સાથે કોઈ પણ પ્રકારની ત્યાં આગળ જેને કહેવાય ને કે અંતરની અંદર એ વ્યક્તિ માટે ઘૃણા ના ઉત્પે અને મહિમા સમજે. અને હમણાં જ કંઈક બોલાચાલી થઈ હોય અને પછી 5 મિનિટ મળવાનું થાય તોય જાણે હમણાં કાંઈ જ એમની સાથે વાતચીત થઈ નથી, બોલાચાલી થઈ નથી, અને આ તો યોગી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે આવ્યા છે, આવા સંતની સાથે રહેવાનું મને મળ્યું છે, એવો મહિમા એમના અંતરની અંદર સાંગોપાંગ આપણને દેખાતો. તો આપણે સમજીએ કે મહારાજ પોતે કહે છે એવો જ્યારે આપણા અંતરમાં સંબંધનો મહિમા સમજાય ને પછી સ્વામી કહે છે જીવનની અંદર એને અંતરની અંદર અખંડ આનંદ વર્તે.
એને પછી કોઈ દિવસ કોઈ વસ્તુ મારે કંઈ ગોતવાની છે એવું નથી. અહીંયા કહ્યું ને કે ગૌલોક વૈકુંઠ અને બ્રહ્મપુર એને હું પામી જ રહ્યો છું. મારે કંઈ ગોતવાનું રહ્યું નથી, પામી જ રહ્યો છું. અને આ પ્રમાણે કહેવાય છે કે એવી રીતનો ઘાટ જ્યારે થાય ત્યારે પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. હંમેશને માટે કોઠારી સ્વામી નાના નાના સંતોને પણ પોતે વાંકા વળી અને ચરણ સ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કરે અને કોઈની સાથે કાંઈ પણ બે શબ્દો બોલાઈ ગયા હોય તો એ હમણાં અંતરની અંદર હોય નહીં. આવો જે પરિપક્વ નિશ્ચય, એ નિશ્ચયવાળા આપણા ત્યાં આગળ આપણને આ સદગુરુ સંતોના જીવનમાં જ આપણને અનુભવ થાય છે. કારણ આપણે જાણીએ છીએ કે આપણને એવા ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે અને એના કારણે કરીને આપણને આવા સદગુરુ સંતોના જીવનની અંદર પણ આપણને આ વાત સમજાય છે. એમની જ સાથે વિસનગરની અંદર જન્મીને મોટા થયેલા પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ પોતે આપણે જાણીએ એ પ્રમાણે કે તે વખતના સમયની અંદર એ પણ ત્યાં આગળ મુંબઈની અંદર ભણવા માટે આવેલા અને તે વખતના સમયની અંદર તો યોગીજી મહારાજ જેવા ગુણાતીત સંતની એમને પ્રથમ દર્શનથી જ અંતરની અંદર પ્રતીતિ થઈ કે આ સંત કાંઈક જુદા છે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર માત્ર 2 દિવસ માટે અટલાદરા યોગીજી મહારાજના દર્શન કરવા ગયેલા, પણ જ્યારે ત્યાં ગયા પછી 2 મહિના સુધી સાથે રહ્યા અને યોગીજી મહારાજે એમને એવા જબરદસ્ત પ્રેરણાના પિયુષ પાયા અને જેના કારણે કરીને અતિ બુદ્ધિમાન એવા પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે યોગીજી મહારાજની આજ્ઞાએ કરીને એ ત્યાગાશ્રમની અંદર આવ્યા. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે એ પ્રકારની પરિસ્થિતિ હતી એટલે એમને પાર્ષદમાં જ લાઈફ ટાઈમ રહેવું પડે એ વાત એમને પણ ખબર હતી. પણ છતાં એમને વિચાર કર્યો કે ધોળું પહેરીએ કે ભગવું પહેરીએ, પણ મારે તો પહેરીને ભગવાનના સંતને રાજી કરવાના છે. એવી પ્રકારની એમની દ્રષ્ટિ હતી એટલે એમને બીજો કોઈ પ્રશ્ન આવ્યો નહીં. અને એમણે પાર્ષદની અંદર પણ 1961થી જ્યારે એમણે દીક્ષા લીધી અને પછી તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય વીતતો ગયો એમણે બધો અભ્યાસ પૂરો કરી લીધો અને 1970ની સાલની અંદર આફ્રિકાની અંદર યોગીજી મહારાજની સાથે કથા વાર્તા કરવા માટે જવાનું થયું. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પાર્ષદ હતા છતાં પણ એટલી સચોટ અને પ્રગટ સત્પુરુષના મહિમાની વાતો પોતે કરતા અને સાથે સાથે યોગીજી મહારાજ સાથેનું જ એમનું જોડાણ કેટલું બધું હતું. અને ત્યારે એક દિવસ આફ્રિકાના એક સેન્ટરની અંદર યોગીજી મહારાજે પોતે એમને કહ્યું કે નારાયણ ભગત, તમારે કંઈ જોતું કરતું હોય તો કયો, આપણે તમે જે માગો એ તમને અહીંથી અપાવી દઈએ. અને ત્યારે તે વખતે નારાયણ ભગત પોતે કહેતા કે વિવેક સાગર સ્વામી વિચાર કર્યો કે હું સંસાર છોડીને આવ્યો છું અને આટલા વર્ષથી ત્યાગાશ્રમમાં રહું છું, તો હું કોઈ આ લોકના પદાર્થ માટે તો આવ્યો નથી. હું આવ્યો છું કેવળ અને કેવળ યોગીજી મહારાજને રાજી કરવા માટે અને ત્યાગીના ધર્મની અંદર બરાબર રહીને નિર્લોભી વર્તમાન બરાબર પાળીને સ્ત્રીધનનો ત્યાગની અંદર લેશ માત્ર ફેર પાડ્યા વગર મારે મારી જિંદગીની અંદર સત્પુરુષને રાજી કરવા છે. એવું જ્યારે એમના મનની અંદર ક્લિયર હતું અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એમણે કહ્યું કે સ્વામી, મારે કોઈ પદાર્થની જરૂર નથી, મારે તો આપ રાજી થાવ અને મારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, મારા મનની અંદર નાના મોટા જે કંઈ ગાઢ સંકલ્પો થતા હોય એ ટળી જાય એટલું જ આપ મને આપો. ત્યારે જો આપણે વિચાર કરીએ કે જેને ભગવાનનો આવો નિશ્ચય થયો હોય ને, પરિપક્વ નિશ્ચય, એનાથી જ આવું જીવન જીવી શકાય. બાકી તો તરત જ એમ થાય કે બાપા કેવા દયાળુ છે
અને મારા જેવાને કંઈક જરૂર હોય તો સામેથી મને પૂછ્યું તો લાવો ને તારે બાપા હવે આપણને આપવા જ માગે છે તો આપણે આટલું આટલું લઈ લઈએ. તો એમણે તે વખતે પણ ના પાડી અને પછીના સમયની અંદર યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજની સાથે એમણે વિચરણ કર્યું. તો જેટલો માનવ મહેરામણ પ્રમુખ સ્વામી મહારાજને ઓળખે એટલા જ વિવેક સાગર સ્વામીને એ ભક્ત સમુદાયની અંદર રહેલા હરિભક્તો ઓળખે અને પાછી એટલી જબરજસ્ત એમની પોતાની સાધુતા કથા વાર્તા કરવાનું અંગ. બપોરનો ટાઈમ હોય અને કોઈક નવો મુમુક્ષુ હોય તો એને અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે એ વાતને બરાબર દ્રઢ બેસાડવા માટે થઈને એ બપોરની ઊંઘનો ત્યાગ કરીને પણ એને બરાબર વાતો કરે. એટલે આ જે કરતા હતા એ કરતા કરતા એમના અંતરની અંદર તો એક જ વિચાર હતો કે બસ બાપા કેમ રાજી થાય. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ ઘણા બધા ભક્તો હરિભક્તોનો પરિચય, પણ ક્યારેય પણ એમને પોતે પોતાના એ પોટલાની અંદર કહેવાય છે કે કોઈ પણ પદાર્થને વિશેષ કરીને વધવા દીધું નથી. 2 પેન હોય તો 1 પેન તો તરત જ ત્યાં આગળ તેમના સાથે ફરતા ધર્મચરણ સ્વામીને આપી દે. કદાચ કોઈક નીલકટર આપી ગયો હોય તો એટલે મારી પાસે એક તો છે તો આ બીજું તમે રાખજો તમારે જેને આપવું હોય ને. આવી રીતે નાના પદાર્થની અંદર કે મોટા પદાર્થની અંદર કોઈ પણ પ્રકારે ક્યારેય પણ પોતે લેવાયા નથી. અને હરિભક્તોને તો વિવેક સાગર સ્વામી બધી પ્રકારે 4-4, 5-5 પેઢીઓથી પણ એ જાણે. તેમ છતાં કોઈ દિવસ ક્યારેય પણ આર્થિક સહયોગ કોઈને કરાવવો હોય એના માટે પણ એમણે કોઈ દિવસ એ પ્રમાણે ઈચ્છા દર્શાવી નથી. હા, એવું લાગે તો પ્રમુખ સ્વામી મહારાજને કે આવી પ્રકારની પરિસ્થિતિ આ ફલાણા ભાઈની છે અને એમાં આપને યોગ્ય લાગે એમ કરવું ઘટે એમ કરજો. અને સ્વામીશ્રી પોતે કંઈક કરે ને કરાવે તો એનો કોઈ પ્રશ્ન નહીં, પણ પોતે આ પ્રમાણે આગ્રહ ન રાખે કે આને આ પ્રમાણે સહાયતા કરવી જોઈએ. એ વાત કરતી હતી એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે એવી પ્રકારે 40 વર્ષ સુધી એક ધારું વિચરણ કરવું અને આ પ્રમાણે કોઈમાં લેશ માત્ર કહે છે કે એ પ્રમાણે બંધાઈ જવું નહીં અને નિર્બંધપણે રહેવું એ પણ એક જબરજસ્ત એમનું આગવું અંગ. થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી દુબઈ, અબુધાબી આદિ દેશોની અંદર વિચરણ કરવા માટે વિવેક સાગર સ્વામી પોતે એક બીજા સંતને સાથે લઈને ગયા હશે. અને જ્યાં ગયા હોય ત્યારે તો બધાને એમ થાય ને કે વિવેક સાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ હોય તો જ આવે, અને અત્યારે આવ્યા છે એટલે ભલે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ દેખાતા નથી પણ તે સાથે લઈને આવ્યા છે. એટલે એના કારણે કરીને એમને જે કંઈ નાની મોટી સેવા ભેટ સોગાદો આપવી હોય બધી આપે. અને ત્યાં ગોંડલની અંદર જ્યારે વિચરણ કરીને આવ્યા ત્યારે જે કંઈ હરિભક્તોએ નાની મોટી ભેટ સોગાદો આપી છે એ બધી ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં આગળ ખુલ્લી મૂકી અને કહ્યું કે બાપા આ બધું ત્યાંના હરિભક્તોએ આપ્યું છે. એટલે સ્વામી એ તરત કહ્યું કે આપી દો આ ધર્મચરણ સ્વામીને, એની વ્યવસ્થા કરી દેશે. તો પોતે વિચરણમાં ગયા અને પોતે લઈને આવ્યા તો એમણે પોતે પોતાનું કરીને રાખ્યું નહીં. આ બહુ મોટામાં મોટી એક આ જેને કહેવાય ને કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અતિશય પરિપક્વ થયો હોય ને એને ક્યાંય પદાર્થમાં પ્રીતિ રહે જ નહીં. એ એક સતત ને સતત પોતે સત્પુરુષને વિશે જે જોડાયેલા રહે એ પણ આપણે જોયું છે. બીજી વાત કે આટલું બધું ભેગું રહેવાનું થાય તો સવાર, બપોર ને સાંજ 3 ટાઈમનો સ્વામીશ્રીના જે ભોજન દર્શન થતા હોય એમાં પોતે આવીને બેસે, પછી વોકિંગ દર્શન થતા હોય એમાં આવીને બેસે, સભાની અંદર જ્યારે સ્વામી બાપા આશીર્વાદ આપતા હોય ત્યારે બેસે, પૂજાની અંદર આવીને બેસે. અને સતત એકની એક વાત અને એકને એક જ દર્શન કરવાના હોય તો પણ એમને કોઈ દિવસ એમ નથી થયું કે બહુ થઈ ગયું, આપણે તો ભેગા જ રહી છે ને. કારણ કે ઘણી વખત કહે છે ને કે જેમ જેમ આપણે ભેગા રહેતા જઈએ એમ આપણા અંતરની અંદર એ સત્પુરુષનો કે સંતનો મહિમા વધવાને બદલે ઘટતો જાય કે આપણે બધા ભેગા છીએ ને ક્યાં આપણે જુદા છીએ.
એમ મનમાં રહે. જ્યારે એમને એક વખત પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા ઉત્સાહથી દરેક વખતે દર્શન માટે આવી જાઓ છો, એનું રહસ્ય શું છે? અને ત્યારે તે વખતે વિવેકસાગર સ્વામી કહેતા કે જેને મળવે માનું કલ્યાણ રહે, તેને જોવા ઘડી ઘડીએ, કે જેને મળવાનું કલ્યાણ માન્યું હોય, જેને મળવાથી, એવા સત્પુરુષના દર્શન તો અખંડ કર્યા જ કરવાના હોય. જેમ આપણે જાણીએ છીએ કે પ્રગટ સત્પુરુષમાં પ્રગટ ભગવાન રહ્યા છે. જેમ કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ હતા, ત્યારે ગોપીઓ પણ પોતે પોતાના ઘરના કામકાજ મૂકીને એ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દોડી જતી. કે કોઈ પાણી ભરવા ગઈ હોય તો પાણીનું બેડું ખાલી લઈને આવે, કોઈ ત્યાં આગળ ગાયો દોવા માટે બેઠી હોય તો ગાયો દોવાનું છોડી દે અને કૃષ્ણમય બની અને એ દર્શન કર્યા જ કરે. તો એવી કામણગારી મૂર્તિ કૃષ્ણ ભગવાનની, બાલ સ્વરૂપ ભગવાનની હતી. અને ગોપ ગોવાળોને જેવો ભગવાનનો મહિમા હતો, એવો ને એવો જ મહિમા એમના સહદીક્ષિતોની સાથે પણ એમને રહ્યો. આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગોલજ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આ બધા સંતો બધા એક જ દિવસે દીક્ષા લીધેલી અને એક જ બેચના કહેવાય. પણ છતાંય એ પોતે અંતરથી તો દરેકને અધિક પોતા કરતા પણ માને. એમના મનની અંદર એમને એવો બીજો કોઈ દિવસ વિચાર આવે જ નહીં. અને એ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય ને કે બધાનો અધિકતમ મહિમા સમજે. પૂજ્ય ડૉક્ટર સ્વામી જે વાતો કરે એ વાતોને પણ પૂજ્ય વિવેકસાગર સ્વામી પણ છટાદાર વાતો કરે. પણ છતાંય જ્યારે કોઈ ડૉક્ટર સ્વામી વાતો કરતા હોય ત્યારે એ બધે સાંભળી લે. એટલે તો બરાબર છે. પણ આપણે જાણ્યું ને હમણાં કે જ્યારે સારંગપુરની અંદર રહ્યા એ દરમિયાનની અંદર ત્યાં તો વારા પ્રમાણે સંતોને કથા વાર્તા કરવાનો યોગ હોય. તો તે વખતના સમયની અંદર નાના સંતો હજુ તો ટ્રેનિંગની અંદર હોય અને જે વચનામૃતનો અભ્યાસ કર્યો હોય અને એમાંથી જ એ પોતે તે વખતના સમયની અંદર પોતે રજૂઆત કરતા હોય. તો એ રજૂઆતને પણ પોતે પૂજ્ય વિવેકસાગર સ્વામી ખૂબ પ્રેમથી આમ એકદમ સૌથી પહેલાં આવી બેસી જાય અને સાંભળે ને એમાંથી જો કંઈક પ્રસંગ નવો મળે તો એને તરત જ પોતાની પેન અને પોતાની પાસે રાખેલી નાની એવી એક ડાયરીની અંદર પોતે ટપકાવી લે. તો આપણને યાદ આવે કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય ને એને બીજા નાના સંત હોય, એ સંત તો હજુ આજકાલના આવેલા છે, એને શું ખબર પડે એવું આપણને મનમાં રહે. પણ આ બધા સદગુરુ સંતોના જીવનની અંદર ઉદ્ધવને ગોપીઓના જેવો દાસત્વ ભાવ, એ દાસત્વ ભાવ જે છે ને એ બહુ મહત્વનો છે. કારણ કે સત્સંગની અંદર આપણને બધાને અંતરની અંદર શાંતિ આપી દે અને આપણને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો છે. એ નિશ્ચયની અંદર આપણે બરાબર સુદૃઢ રહીએ. એ પ્રકારે જ્યારે આપણે આપણા જીવનની અંદર વર્તતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધાય ભેગા રહીએ છતાંય પછી મહંત સ્વામી મહારાજ તો બધાના એ મંડળના મવડી તરીકે મૂકેલા હતા. પણ હવે એ જ મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજે પ્રગટ ગુરુહરિ રૂપે જ્યારે એમણે નિયુક્ત કર્યા અને પહેલે જ દિવસે એમણે કહ્યું કે સ્વામી હવે અમારા બધાની જીવનદોરી તમારા હાથમાં છે અને પરિશુદ્ધ કરીને અક્ષરધામના અધિકારી બનાવજો. એવી પ્રકારે એમણે પ્રાર્થના કરી. અને આજે પણ જ્યારે જ્યાં જે પ્રકારે દર્શન થાય ત્યારે તે વખતે એ દર્શનનો સમય ચૂકે નહીં. અને મહંત સ્વામી મહારાજના પણ ભોજન દર્શન હોય કે પછી કથા વાર્તા થતી હોય, એ દરેકની અંદર પોતે આવીને બેસી જાય. ત્યારે આપણને ખબર પડે કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો છે એવા જે ભગવાનના પરમ એકાંતિક સંતો, તો એ સંતોની અંદર શું કહે છે નારદ સનકાદિક જેવા એવા જે સંતો એ બધા જ એ સંતોની સાથે રહીને એમણે પોતે પોતાના જીવનની અંદર આવી રીતે જીવન વિતાવ્યું છે. તો આપણને ખ્યાલ આવે તો આપણે અહીંયા મહારાજ શું કહે છે કે મારે હવે કંઈ કરવું રહ્યું નથી
અને મારે ભગવાનના પરમધામને હું પામી ચૂક્યો છું. આવી રીતનો અંતરની અંદર ઘાટ થાય ને એને પછી કાંઈ કરવું રહેતું નથી. હા, સત્પુરુષની આજ્ઞા વડે કરીને દેશ અને પરદેશની અંદર સત્સંગ પ્રચાર પ્રસાર માટે જવાનું થાય તો રાજી ખુશીથી જાય, ને ન જવાનું થાય તો કોઈ મનની અંદર વસવસો નહીં કે હું રહી ગયો ને ઓલાને કેમ મોકલ્યો. અરે એવું નથી, પણ એમના જીવનની અંદર આપણને આવો અનુભવ થાય છે. તો આપણો સત્સંગ એવો દિવ્ય છે. આપણે જે આવા નારદ સુખ સનકાદિક જેવા સંતો પણ છે એના વિશેષ પ્રસંગોની વાત આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.